વાત કરીએ ગાંધીનગરની વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ તારાંકિત પ્રશ્નોત્તરીની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે। વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું કેગનો અહેવાલ થશે રજૂ। વિવિધ વિભાગોના વાર્ષિક નાણાકીય અહેવાલો પણ રજૂ થશે। નિયમ મુજબ છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ ગૃહમાં રજૂ થશે। તો ગાંધીનગર વિધાનસભા સત્રનો અંતિમ દિવસ અને તારાંકિત પ્રશ્નોત્તરીની કામગીરીનો પ્રારંભ થયો છે। વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નો કેગનો અહેવાલ રજૂ થશે। તો વિવિધ વિભાગોના વાર્ષિક નાણાકીય અહેવાલો પણ રજૂ કરવામાં આવશે। નિયમ મુજબ છેલ્લા દિવસનો પ્રસ્તાવ પણ ગૃહમાં રજૂ થશે। વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ છે। તારાંકિત પ્રશ્નોત્તરીની કામગીરીનો પ્રારંભ। વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નો કેગનો અહેવાલ પણ રજૂ કરવામાં આવશે। સંવાદદાતા રોનક જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો કે વિધાનસભા સત્રનો આજે અંતિમ દિવસ? જી બિલકુલ, આજે 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રનો અંતિમ દિવસ છે, જેમાં જે ગૃહની કામગીરી છે તે શરૂ થઈ ચૂકી છે। પ્રશ્નોત્તરીની શરૂઆત હાલ થઈ ચૂકી છે। ખાસ કરીને ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન સહિતના જે વિભાગો છે તેના ઉપર પ્રશ્નોત્તરી છે તે થઈ રહી છે। ત્યારબાદ સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગના જે પ્રશ્નો છે તેને લઈને જે વિભાગના મંત્રી છે તે જવાબ આપશે। મહત્વની વાત એ છે કે આજે વિધાનસભાના છેલ્લા દિવસે પરંપરાગત રીતે જે કેગનો અહેવાલ રજૂ કરવામાં આવે છે, એટલે કે રાજ્યને જે બજેટ ફાળવવામાં આવતું હોય છે તેનો ક્યાં અને કેવી રીતે ખર્ચ થયો તેનો એક સમગ્ર અહેવાલ છે તે મૂકવામાં આવતો હોય છે। તે થોડી વારમાં રજૂ કરવામાં આવશે। આ અહેવાલ રજૂ થાય તે પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા જે આકરા પ્રહારો છે તે પણ સરકાર પર કરવામાં આવ્યા છે। જે પ્રકારે પ્રથમ દિવસે જો અહેવાલ રજૂ થઈ શકે તો તમામ ધારાસભ્યો છે તે અહેવાલની જે સમીક્ષા કરીને યોગ્ય રજૂઆતો છે તે કરી શકે, પરંતુ આ પ્રકારે નથી થઈ રહ્યું। તે પ્રકારે જે અમિત ચાવડા છે તેમણે આક્ષેપ લગાવ્યા છે। આ ઉપરાંત જે અતારાંકિત પ્રશ્નો છે તેના પણ જવાબો આજે મેજ પર મૂકવામાં આવશે। જુદા જુદા જે વિભાગો છે, નિગમો છે તેના પણ વાર્ષિક અહેવાલો આજે વિધાનસભાના મેજ ઉપર જે મૂકવામાં આવનાર છે, ત્યારે આ તમામ બાબતોને લઈને જે અંતિમ દિવસની કાર્યવાહી છે તે શરૂ થઈ ચૂકી છે। જી રોનક, આભાર।